રાપર તાલુકાના ફતેગઢ ગામમાં થયેલી મારામારી અને છેડતીના કેસમાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે। આ કેસમાં આરોપી લીંબાભાઈ ઉર્ફે વિહાભાઈ સિંધવ અને દેવરાજ ઉર્ફે દેવુ સિંધવની આગોતરા જામીન અરજી ભચાઉ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે। ફરિયાદી પક્ષના વકીલ જિગ્નેશ ડી પટેલ દ્વારા કોર્ટમાં આરોપીઓ સામેના ગંભીર ગુના, જાનથી મારી નાખવાની ધમકી અને પરિવારને હેરાન કરવાની ઘટનાઓ મજબૂત રીતે રજૂ કરવામાં આવી હતી। કેસની હકીકતને ધ્યાનમાં રાખીને અદાલતે લીંબાભાઈ અને દેવરાજભાઈની આ બંને આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી હતી। બાદમાં બંને આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કરતા તેમને ગળપાદર જેલ ખાતે મોકલવામાં આવ્યા છે। આ નિર્ણયથી ન્યાય વ્યવસ્થામાં જનવિશ્વાસ વધુ મજબૂત થયો છે। મારું નામ એડવોકેટ જિગ્નેશ ડી પટેલ, રાપર। હાલમાં એક એવો બનાવ બન્યો હતો 18 ડિસેમ્બર 2025ના રોજ લખમણભાઈ ઓડ આંજણા પટેલ છે, પોતે ચૌધરી સમાજના છે, તેમના ઘરે એક બનાવ ભાઈ પોતે ફતેગઢ ગામના છે, રાપર તાલુકાના ફતેગઢ ગામના છે, તેમની ભત્રીજાની દીકરી આ બનાવ ફતેગઢ ગામે બનેલો છે। અને આમાં હકીકત એવી છે કે લીંબાભાઈ નામના એક આરોપી છે, બીજા દેવરાજભાઈ નામના એક આરોપી છે અને ત્રીજા ભાવેશભાઈ નામના છે। એ એક જ કુટુંબમાંથી આવે છે અને ગાંગાભાઈ સિંધવના તે લોકો સુપુત્ર છે અને તેમના દ્વારા સગીરાની છેડતી કરી તેની કુર્તી ફાડીને મા બેન સામે ભૂંડી ગાળો બોલીને ઘરમાં અપ્રવેશ કરીને ગુનો કર્યો હતો। તેમાં ભાવેશભાઈ ગાંગાભાઈ સિંધવ ફતેગઢવાળા તેમને આગોતરા જામીન ન નાખી હતી અને તેમને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તેમજ આરોપી નંબર 1 અને 3 જેમ કે દેવરાજ અને બીજા જે હતા એ લીંબાભાઈ ગાંગાભાઈ સિંધવ, આ બંને ભાઈઓએ આગોતરા જામીન નામદાર ભચાઉ કોર્ટ સમક્ષ નાખેલી હતી। નામદાર ભચાઉ કોર્ટે તેમને આગોતરા જામીન નામંજૂર કરી, તેથી તેમણે સરેન્ડર કર્યું ભચાઉ કોર્ટમાં। ભચાઉ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ આજ હાલે ત્રણેય આરોપીઓ ગળપાદર જેલ હવાલે છે। એકદમ જે ગંભીર ગુનો હતો, પોક્સોનો ગુનો તેમણે આચર્યો હતો અને નાબાલિગ જે સગીરા વયની જે છે તેની ઉંમર 15 વર્ષ 10 મહિના એટલે કે 16 વર્ષ પણ પૂરા ન હતા। તેની સાથે છેડતીના ઈરાદાથી તેની કુર્તી ફાડીને ગંભીર પ્રકારનો ગુનો કર્યો હતો। તેથી નામદાર કોર્ટે પણ તેને ધ્યાન લઈ મારી વાંધા અરજીનું નામદાર કોર્ટે ધ્યાને લઈને તે જામીન અરજી નામંજૂર કરી હતી। રાપર પોલીસ સ્ટેશને 18 ડિસેમ્બર 2025ના એફઆઈઆર કરેલી હતી। એફઆઈઆર કર્યા બાદ ભાવેશની ધરપકડ કરવામાં આવી। ભાવેશની ધરપકડ કર્યા પહેલા દેવરાજ ગાંગા સિંધવ તેમજ લીંબા ગાંગા સિંધવ રજપૂત તેમણે ભચાઉ નામદાર કોર્ટમાં આગોતરા જામીન નાખેલી હતી। આગોતરા જામીન નામદાર કોર્ટે ફગાવી દીધેલી છે।